રાજકોટમાં જાહેરમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે। શહેરના મવડી મેઇન રોડ પર મારામારીની ઘટના બની છે। મવડી મેઇન રોડ પર આવેલી મોમાઈ ટી સ્ટોલ પર મહિલાઓ અને અસામાજિક તત્વો વચ્ચે ઝપાઝપી થઈ હતી। વિડીયોમાં એક યુવક હાથમાં ખુલ્લી છરી સાથે જોવા મળ્યો હતો। પોલીસને પડકાર ફેંકતો અસામાજિક તત્વોનો વિડીયો વાયરલ થયો છે। તો બંને પક્ષો વચ્ચે મારામારી અંગેનું કારણ અકબંધ છે। બીજી તરફ હરિયાણામાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો ભિવાની રેલવે જંકશનનો છે, જ્યાં એક ટીટીઈ અને રેલવે ગાર્ડ વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો। ત્યારબાદ ટીટીઈએ પોલીસની હાજરીમાં રેલવે ગાર્ડને માર માર્યો હતો। આ ઘટના બુધવારે બની હોવાનું કહેવાય છે, પરંતુ તે વાયરલ થઈ રહી છે। જિલ્લા મેજિસ્ટ્રેટ આ મામલાની નોંધ લઈ રહ્યા છે। કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી અને કોઈ અધિકારી આ બાબતે ટિપ્પણી કરી રહ્યા નથી। મધ્યપ્રદેશમાં વોટર પાર્કમાં નહાવા સમયે છેડતી બાબતે મારામારી થઈ છે, જેમાં એક યુવાન ઘાયલ થયો છે। સિહોરના વોટર પાર્કમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ, જ્યારે ભોપાલના બે જૂથો વચ્ચે છેડતી મામલે મારામારી થઈ હતી। આ બબાલમાં એક યુવાનને માથાના બંને બાજુ 6 ટાંકા આવ્યા છે। પીડિતાની ફરિયાદના આધારે કોતવાલી પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે। વલસાડમાં કથિત લવ જેહાદનો મામલો સામે આવ્યો છે। આરોપ છે કે અતુલના અરબાઝ નામના યુવકે સોશિયલ મીડિયા પર ફેક હિન્દુ નામથી આઈડી બનાવી હિન્દુ યુવતી સાથે મિત્રતા કરી। યુવકે પોતાનું સાચું નામ અંકિત ધોળિયા પટેલ હોવાનું જણાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કર્યા હતા। લગ્ન બાદ યુવક મુસ્લિમ હોવાની હકીકત સામે આવતા યુવતી ચોંકી ગઈ હતી। યુવતીનો આક્ષેપ છે કે તેનો ઘરમાં બંધક બનાવીને મોબાઈલ પણ છીનવી લેવામાં આવ્યો હતો। જો કે તક મળતા યુવતી પોતાના ઘરે પહોંચી અને પરિવારને સમગ્ર વાત જણાવી હતી। પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હોવા છતાં કાર્યવાહી ન થતા આજે યુવતી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન પહોંચી હતી। ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરવાની માંગ સાથે ધરણા પર બેસી જતા માહોલ ગરમાયો હતો। બેટા મેં આ જગ્યા છે એમ પછી બેની ઘરે જોવાનું રહ્યું। છોકરા લગ્નની વાત કરવા સારું તો બેની ઘરે ગયા તો ખાલી 2 માણસને લાવેલો છોકરો વડીલમાં ખાલી 2 છોકરાને લાવેલો હતો ને પપ્પા લોકોને બી એ જ નામે બતાવ્યું અંકિત ને મેં ધોળિયા પટેલ છે। નીકળી મોમેડન છે છોકરો એની ઘરે મને લઈ ગયેલા ને પછી ખબર પડી કે મુસલમાન છે। કે સવારના 2 વાગ્યાથી અમે અહીં આવેલા પોલીસ પ્રશાસન પર અરજી માટે ફરિયાદ માટે કે અરજી તો 2 મહિના એક મહિના પહેલાં અરજી લખાયેલી। અરજીનો કોઈ અમને એનો કોઈ પરિણામ મળ્યું નહીં। આજે અમે સરકાર પોલીસ તંત્રને એમ કીધું કે એને વિરુદ્ધ ફરિયાદ કરો, કડકને કડક કાર્યવાહી કરો કે એ વિધર્મી ડ્રગ્સનો ધંધો કરે, દારૂની હેરાફેરી કરે અને ઉપરાંત 2 દીકરીઓને બી ફસાવેલી, પ્રેગ્નેન્ટ કરી ને એના હાથે બી એને ગલત કર્યું। તો અમારું સરકારને બી અને પ્રશાસનને નિવેદન છે કે એવા વિધર્મીઓ પર કડકને કડક કાર્યવાહી કરે કે બીજી વાર એવા કોઈ ઉભા ન થાય। ભારતીય શેર માર્કેટમાં ફરી કડાકો નોંધાયો છે। સેન્સેક્સમાં 700 પોઈન્ટથી વધુનો કડાકો નોંધાયો છે, તો નિફ્ટીમાં 180 પોઈન્ટથી વધુનો કડાકો નોંધાયો છે। બેંક નિફ્ટી 300 પોઈન્ટથી વધુ માઇનસ જોવા મળી રહી છે। તો ભારતીય શેર માર્કેટમાં ફરી એકવાર કડાકો છે તે જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે સેન્સેક્સમાં 700 પોઈન્ટથી વધુનો કડાકો, જ્યારે નિફ્ટીમાં 180 પોઈન્ટથી વધુનો કડાકો નોંધાયો છે। બેંક નિફ્ટી 300 પોઈન્ટથી વધુ માઇનસ પર। હિંમતનગર તાલુકાના ખેડાવાડા નજીક આવેલા લક્ષ્મીપુરા ગામ ખાતે યુજીવીસીએલની બેદરકારીના આક્ષેપ વચ્ચે કરંટ લાગવાની દુર્ઘટનામાં ખેડૂત પરિવારના 2 સભ્યોના મોત થતા સમગ્ર પંથકમાં શોક અને રોષનો માહોલ ફેલાયો છે। ખેડૂત પરિવાર પોતાના ખેતરમાંથી દિવેલાની ફોતરી ટ્રેક્ટરમાં ભરી લઈ જઈ રહ્યો હતો, ત્યારે નીચા લટકતા વીજવાયર ટ્રેક્ટરના કઠેડા સાથે અડકાતા ટ્રેક્ટરમાં વીજ પ્રવાહ પ્રસરી ગયો હતો। ઘટનામાં ટ્રેક્ટરમાં સવાર 4 લોકોમાંથી 2 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે અન્ય 2 લોકોનો બચાવ કરી પ્રાથમિક સારવાર અપાઈ હતી। મૃતક પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે જાન્યુઆરી મહિનામાં જ યુજીવીસીએલ કચેરીમાં જોખમી વીજવાયર અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી।
છતાં સમારકામ કરવામાં આવ્યું નહોતું. ઘટનાને પગલે ગ્રામજનો અને આગેવાનોમાં ભારે રોષ ફેલાયો છે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી સાથે પીડિત પરિવારને સહાય આપવાની માંગ ઉઠી છે. એની અંદર રિવર્સની અંદર જે કઠેરો મારેલો હતો એના હિસાબે ઉપર તાર ઉપર અર્થિંગ થઈ તો ઓન ધ સ્પોટ 11,000 કેવી તો બાકી શું મૂકે સાહેબ? ઓન ધ સ્પોટ સેકન્ડની અંદર ફિયાસ્કો લાવી દીધું. એક ભાઈ કૂદીને પડી ગયો નીચે, ધક્કો આવી ગયો કરંટનો. નાનો બાણો હતો એ બી નીચે પડી ગયો. ભાઈ બેન ત્યાં અંદર ટ્રેક્ટર ચલાવતા ત્યાં સ્થળ ઉપર અકસ્માત થઈ ગયો. કરંટ લાગે તો સાહેબ ખેતરમાં કામ કરતા હતા અને બે ભઈલા અને એ ભાણિયો ને હું હતો તે 2 જણ ટ્રેક્ટર ચલાવતા હતા અને કરંટ લાગ્યો હતો એમને. એ હું પાછળથી પડી ગયો ને એ 2 આગળ હતા અને ભાણિયો સાઈડમાં કૂદી ગયો ભાણિયાને લઈને. બેના માથ થઈ ગયા ને હું એકલો જીવું છું. રજૂઆત એક જ છે, જીબીને ટીજીવીસીએલની ખાસ તો વારંવાર રજૂઆત કરવાથી કોઈ બી ખેતી લાયકની અંદર વીજ પુલ હોય, વીજ વાયર હોય તો તાત્કાલિક તે ટાઈટ કરવા અને કોઈ બી ફોલ્ટ થાય એવી જગ્યાએ તાત્કાલિક ઝાડ કાપી નાખવા. રાજકોટ શહેરમાં આગની વધુ એક ઘટના સામે આવી છે. આજી ડેમ ચોકડી પાસે બની છે આગની ઘટના. કારખાનાના ખુલ્લા પટમાં પડેલ વેસ્ટ માલમાં આગ લાગી હતી. આગ લાગતા કારખાનાનો વેસ્ટ પડેલ માલ બળીને ખાક થયો છે. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવાયો છે. આગ લાગવાનું કારણ અકબંધ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. તો ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આજી ડેમ ચોકડી પાસે આગની ઘટના સામે આવી છે. કારખાનાના ખુલ્લા પટમાં પડેલ વેસ્ટ માલ બળીને ખાક. અન્ય સમાચાર, અમરેલીથી સિંહની પજવણી કરનારા પકડાયા છે. નાની ધારી ગામના 2 લોકોને વન વિભાગે ઝડપ્યા છે. શિવરાજ માંજરિયા અને રણજીત વાળાએ સિંહ પાછળ બાઇક દોડાવતો વિડીયો વાયરલ કર્યો હતો. તો તુલસીશ્યામ રેન્જ દ્વારા ઇન્સ્ટાગ્રામ વિડીયોના આધારે તપાસ કરી બંને આરોપીઓની ધરપકડ કરાઈ છે. તો વન વિભાગે પજવણીમાં વપરાયેલ ફોન અને બાઇક કબજે કર્યું છે. ખાંભા કોર્ટે બંને આરોપીઓને જેલ હવાલે કરી 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગીરના જંગલમાં દુર્લભ ઘટના કેમેરામાં કેદ થઈ છે. સિંહ અને સિંહણે કર્યો પશુનો શિકાર. સફારી રૂટ પર પ્રવાસીઓની જીપ્સી પાસે જ કર્યો સિંહે શિકાર. સિંહણે પશુ પાછળ દોટ મૂકી અને શિકાર કર્યો હતો. જ્વેલેજ બનતી ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વન્યજીવ પ્રેમીઓ માટે આ એક દુર્લભ નજારો છે. સિંહની શિકાર કરવાની પદ્ધતિ અને શક્તિના દર્શન પ્રવાસીઓને થયા હતા. હાલ આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અમાર જોડાય છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. અમાર સમગ્ર ઘટના અંગે શું વધુ વિગત? લુબના, ચોક્કસ કે ગઈકાલે જે સફારી રૂટ પરની આ ઘટના છે, ગઈકાલે 9 થી 12 નો જે સફારીનો સમય હોય છે તેમાં આ ઘટના જોવા મળી હતી. ખાસ કરીને ઉનાળાની અંદર 9 થી 12 માં સિંહોની અવરજવર છે તે જોવા મળતી ન હોય, પરંતુ અવરજવર તો જોવા મળી. તેની સાથે આ દુર્લભ ઘટના પણ જોવા મળી. સફારી રૂટનો જે કેરંબા વિસ્તાર છે ત્યાં નજીકમાં જ આ ઘટના બની હતી. પેલા જીપથી જે જઈ રહી છે તેની પાછળ સિંહણ છુપાઈ જાય છે. ત્યાંથી પશુ પસાર થાય છે અને પશુની પાછળ સિંહણે દોટ મૂકી અને એટલી વારમાં જ એક સિંહ પણ આવી ચડે છે અને બંને દ્વારા પશુનું શિકાર કરવામાં આવ્યો છે. સિંહ તો પ્રવાસીઓને જોવા મળતા હોય છે, પરંતુ આ રેર ઓફ ધ રેર ઘટના કહેવાય, કારણ કે લાઈવ શિકાર એ પણ સફારી રૂટ ઉપર જવલે જ ઘટના બનતી હોય છે અને તે ઘટના સામે આવી છે અને પ્રવાસીઓએ આ દ્રશ્યો જોઈને રોમાંચિત અને મંત્રમુગ્ધ થયા હતા. જી બિલકુલ અમારા આભાર સમગ્ર માહિતી બદલ. તો ખૂબ જ દુર્લભ ઘટના છે તે કેદ થઈ છે.